ખબર નથી પડતી પેલા ડાસુ સમકાવું કે ઘર. તો હું ફેશિયલ આઈબ્રો વેક્સ બધુંય બાકી છે ને દિવાળી આવીને ઊભી રહી ગઈ. તમે શું કરો છો? તમારે ઇન્ટરવલ પડ્યો લાગે બપોર વૈસારે મોબાઈલ જોવાનો કા? મારે એમ જ છે. હારું તી બધાયને હેપી ધુંજારા. હે ભગવાન, હું તો થાકી ગઈ. આ લે તને શેનો થાક લાગે? વાસણવાળી વાસણ કરી જાય, કચરા પોતાવાળી કચરા કરી જાય, રસોઈવાળી રસોઈ કરી જાય, તો તું શેને થાકી જાસ? આ તો તમારા ઓફિસ જઈને તમારી નીચે 3 જણા કામ કરે તો તમે શેને આવીને કહો હું થાકી ગયો? પોતાનું કામ ને અમારું કામ તો કે રમાય. રાવણે કર્યું સીતાહરણ, હનુમાનજીએ બારીકુટી લંકા, રામે કરી દીધો રાવણનો વધ. પણ આ બધામાં આ ઘર સાફ કરવાની પરંપરા કોણ લઈને આવ્યું? પૈસા પાર જ નહીં આપો. મારો હારો થાક લાગી જાય છે, કંટાળી ગઈ છું હું તો. ઘર સાફ કરવાની પરંપરા કોણ લઈને આવ્યું? દિવાળી દિવાળી Oh, no, no. દિવાળી દિવાળી ના ના, અમે શું અલીગઢ થી આયેલા લાગવી? બધી ખબર પડે અમને. મારો ગોલિયો આટલો તૈયાર થઈને આવ્યો તો એક ઇનામ ના આપ્યું. તને હું ના પાડતી હતી કે આટલી બધી તૈયાર થવા મહેનત નથી કરવી, તોય માંડ્યો તો ના મારે ભીમ બનવું. લે ખાઈ લીધો લાડવો. આ સોસાયટીમાં રાજકારણ હાલે હે. ના ના, તમને શું લાગે કે સોસાયટીમાં કોઈને કઈ ખબર જ નથી એમ? અરે આ મિનકીને બધી ખબર હે. તમારા બધાયની આ મિલી ભગત હે. તમે મને એમ કહો કે વાઇસ ચેરમેન ના ઘરે કેમ 2 ઇનામ જીયા? અમે શું ડફોડી? તમે મને સાથ આપવાની જગ્યાએ બંધ થવાનું કહો? રમીલાબેન, તમે ભલે ચેરમેન હોય પણ આજ વચ્ચે ના બોલતા નહીતર મજા નહીં આવે. ના ના, હું તો બોલીશ જ. મને તો જરાય ખોટું સહન નથી થાતું. તું શું મારું મોઢું જોઈ રહ્યો હું? ઘર ભેગો થાને 500 રૂપિયા ડ્રેસ ના બગાડ્યા. બાયડી એકલી રણ મેદાનમાં હતી તો આ સાથ ના આપ્યો. ઘરે આવો પછી તમારી વાત. આજ તો તમારા ઢીબાનો ભાંગી નાખું ને તો મારું નામ મિનકી નહીં. કાલમાં રમલી હે ને, એની ઓલી ગેંગ નહીં, એની યાર પાર્ટી પ્લોટ માં ગરબા રમવા જાતી હતી. તો મેં કીધું મને જોડે લઈ જા. તે ઘડીક તો અલ્લા ગલ્લા માર્યા પણ તોય હું તો હારે લટકાઈ જ જઈ. તો અમે તો અહીંયા પાર્ટી પ્લોટ માં પહોંચ્યા ને તો અહીંયા ભીડ જોઈને ઘડીક તો મારું બીપી હાઈલો થઈ ગયું. પણ તોય હું તો કાઠી થઈ જ જઈ. નહીતર પછી અમારા રમલીનું 4 પન્નાનું ભાષણ સાંભળવું પડે મારે. મને તો ઈ જ નતું સમજાતું કે આ માતાજી નોરતા હે કે ફેશન શો હે. હા, અમુક લોકો એવા કપડા પહેરીને આવે ને, શું કહું તમને. હું તો બધાને જોજો જ કરું. તો અમારા રમલી તવરી કે બા આવરીત બધા સામે ના જોવાય. માંડ કરીને ગેટ સુધી પહોંચ્યા. અહીંયા પહોંચ્યા ને તે ઓલો ગાર્ડ હોય ને તે મન કે ટ્રેડિશનલ ડ્રેસ સિવાય અંદર જવા ના દો. તે મેં કીધું રોયા, સાડી ટ્રેડિશનલ માં ન આવે? રમલીએ ઘણું કીધું તોય ધરાહાર ના માને. પછી મારો મગજ જીયો. મેં કીધું અંદર જેટલા ગરબા રમે હે ને એમાં ભાઈઓની લાઈન અલગ કરાવો ને બહેનોની લાઈન અલગ કરાવો. પછી હું જોઉં તમારા ગ્રાઉન્ડ માં કેટલી ભીડ રહે. અડધા ઉપર તમારા ગ્રાઉન્ડ ખાલી ના થઈ જાય ને તો આ બાનું નામ બદલી નાખજે. પછી થોડોક પાસો પડ્યો. મેં કીધું માતાજી નોરતામાં તમે આવું કરો છો, તમને શરમ ન આવતી? હાલે પાસનો ખર્ચો કરીને જ્યાં તને કે અંદર જવા ના દો. જોયા વગર થોડુંક પાસું હવે. એટલે ગમે એમ કરીને અંદર ઘૂસી તો જઈ જ. રમલી ઘડીક બા કરતી રહી. એમ કે ડાયટિંગ કરો, લીલા શાકભાજી ખાઓ. મને એક વાત કહો, આ ભેંસ આખો દી ઘાસ ખાતી હોય, લીલું જ ખાય ને, લીલા શાકભાજી ખાતી હોય તો ઈ પાતળી થાય. તો ઈ ભેંસ ખાતી હોય તો ઈ હરણ જેવી નો થઈ ગઈ હોત. બાય બાય, અને ટાટા, ગુડ બાય, ગયા. ફલાણું કરો ને ઢીકણું કરો નથી કરો ડાયટ મારે. અને આજ પછી જો ડાયટિશિયને મને મેસેજ કરીને કીધું છે ને કે તમે આ ડાયટ કરો, કોલું ડાયટ કરો, ફલાણું ડાયટ કરો, તમારું ડાયટ હું ઉતારી દઈશ. બળતરા થઈશ મારાથી, હું જાડી છું તો. પેલા ઓલી ભેંસને જઈને કહો એ પાતળી થશે તો હું પાતળી થઈશ. ભેંસ લીલા શાકભાજી ખાય છે, લીલું ઘાસ ખાય છે, એ પાતળી થાય તો હું લીલા શાકભાજી ખાવાનું ચાલુ કરી દઈશ. બળતરા થાય મારાથી, હું જાડી છું. પ્રભુ, હે હરિ રામ કૃષ્ણ જગન્નાથ પ્રેમાનંદ, ये क्या हुआ? દેવડી